કે સમાજમાં દિવસે ને દિવસે એક દેખાદેખીનો માહોલ વધતો જાય છે। હંમેશા સાત્વિક રહો, ધાર્મિક રહો, પણ અંધશ્રદ્ધાથી દૂર રહો। આ જે વ્યસન છે ને એ માણસને લાચાર બનાવી દે છે, કમજોર બનાવી દે છે। ખોટું નહીં કરવું। તમે ખોટું ન કરો ને એટલે ઘરથી શરૂઆત થાય। પેલું તો એ છે કર્મનો સિદ્ધાંત કોઈને છોડતો નથી। સોનલમાને ક્રાંતિકારી વિચારોની મશાલ આજે દરેક ચહેરા ઉપર વાંચી શકાય છે ને એટલા માટે જ આ મઢડા આજે જોઈએ છે। સાધુ સંતો મહંતો દરેક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો આજે અહીં ઉમટી પડ્યા છે। લાંબી વાત ન કરતા મિત્રો, મારી સ્ક્રીન ઉપર આપ ડાબી બાજુ જો નિહાળો છો, મીડિયા સાથે જોડાયેલા તમામ જાગૃતિ અભિયાન સાથે જોડાયેલા ઈસુદાનભાઈ ગઢવી મારી સાથે છે। ઈસુદાનભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે। સોનલમાના આમ તો કાર્યોનો આપણે મુખ્ય પ્રશંસા ન થઈ શકે, એનું વર્ણન તો શું કરવું એ સમયમાં ઈસુદાનભાઈ આજે મારે મેન વાત હવે કરવી છે કે અત્યારે આ 21મી સદીમાં જાગૃતિનો યુગ છે આપણે જાણીએ, પરંતુ એ સમય અંધશ્રદ્ધા, વિવિધ બદીઓ, વ્યસન નાબૂદી, એ સમયમાં માએ જે જાગૃતિ શરૂ કરેલી, અત્યારે આધુનિક યુગમાં એમના ચીલે ચાલીને જે અત્યારે લોકો એની પ્રેરણા લે છે, એ વાતનો આજે આનંદ છે। આજે શતાબ્દી મહોત્સવનો 3જો દિવસ। પ્રથમ તો સોનલમાએ જે કાર્ય કરેલા છે એનો જે માહોલ છે દરેકના ચહેરા પર વચાય છે, એના વિશે 2 શબ્દો કહેવા માટે દર્શક મિત્રો। સોનલમાં છે ને અત્યારે કણ કણમાં છે। માનો કે આજે હું કાંઈ પણ છું તો એ માં સોનલ અને માં કામઈને દુઆ કરે। માતાજી જગદંબા સ્વરૂપ જ્યારે એમણે અહીંથી પોતાની લીલા સંકેલી 50 વર્ષની નાની ઉંમરમાં, તમે આજથી 50 વર્ષ પહેલાં તમે વિચાર કરો કે શિક્ષણનું કોઈ નામ ન લઈ શકે। એ સમયે કન્યા છાત્રાલયોની વાત કરતા હતા, મહિલા સશક્તિકરણની વાત કરતા હતા। અત્યાર સુધી માતાજીઓ જન્મ લીધો હોય તો એ જન્મ લીધો તો અસુરોનો અથવા તો આસુરી શક્તિનો નાશ કરવા માટે। એ માં નાગબાઈ હોય, માં રાજબાઈ હોય, માં જેતબાઈ હોય, જીવણી આવી હોય, પણ માં સોનલમાંથી જે માતાજીઓનો શરૂઆત થઈ છે એ પરમારથ સમાજ સેવાકીય અને આસુરી શક્તિ છે, પણ બધું કંઈ વ્યસનની, આસુરી શક્તિ અશિક્ષણની, આસુરી શક્તિ ભ્રષ્ટાચારની, આ નાબૂદ કરવાની અત્યારે માતાજીઓ બીડું ઝડપ્યું છે। અને ચારણકૂળ હું તો એમ કહું છું કે કારણ કે જ્યારે પૃથ્વીરાજ અહીંયા લાવ્યા એ પહેલાં જ્યારે રામાયણમાં પણ ચારણ રસ્તે હનુમાનજી ઉડીને ગયા હતા, આકાશમાં પણ ગાંધર્વો, સિદ્ધો, ચારણો, ઋષિઓ એ બધાના રસ્તા હોય છે। તો માતાજીઓ હવે જે જન્મી રહી છે, અવતરણ થઈ રહી છે, એ સમાજ, સર્વ સમાજ સુધારક માં છે, એ સર્વ સમાજની છે, કોઈ એક જ્ઞાતિ પૂરતી નથી હોતી, 18 વર્ણની હોય છે। માં પશુ પક્ષીની હોય છે, માં કણકણની હોય છે। એટલે સોનલમાનું આ જે 100મી શતાબ્દી 3 દિવસીય જે ઉત્સવ થયો છે એમાં જે લોકો અહીંયા આવ્યા હશે એમની ચિત્ત શુદ્ધિ થઈ હશે। સૌથી મોટી વાત અહીંયા ચિત્ત શુદ્ધિ થાય છે, સૌથી મોટી વાત અહીંયા પ્રેરણા મળે છે, સૌથી મોટી વાત તમારા 12 મહિનામાં આપણે કંઈ થોડા મોટા પાપો થયા હોય, પાપો ધોવાય છે। એટલે માના આંગણે એટલે આજે આખી લહેર તમે જોઈ હશે લાગી છે। અને જગદંબાનું આપણા સૌ પર આશીર્વાદ છે। માતાજીનો અત્યારે સૂક્ષ્મ શરીર કણ કણમાં છે। ઈસુદાનભાઈ એક પ્રેરણાદાયી વાત કરી છે હવે મૂળ, કારણ કે સોનલમાને જાણે છે, એમના કાર્યોને જાણે છે। સોનલમાએ આઈ સ્વરૂપે ત્યારે વર્ષો પહેલાં એક કાર્ય શરૂ કરેલા, ભ્રષ્ટાચારથી લઈ, ભલે ત્યારે નામ બીજું હોઈ શકે, શિક્ષણ, દીકરીનો રૂપિયો ન લેવો, અત્યારે ઘરે ઘરે આવો ક્યાંક વિચારની જરૂર છે। ઘરે ઘરે જે બહેનો છે, આ આપણે કહીએ ને રસોડાથી જાગૃતિની શરૂઆત થાય ને તો સમાજના દરેક પાસામાં આ વિચાર પ્રવર્તે। ઘરે ઘરે માતાજીને કેટલી જાગૃત થવાની જરૂર ને બિલકુલ થવાની। જોજો સમાજ છે ને ત્યાં કોઈ પણ એક ચીલે ચાલનારી પ્રથાઓ હશે। આજથી 500 વર્ષ પહેલાં સતી પ્રથા હતી, રાજા રામ મોહન રાયજીએ ત્યારે સતી પ્રથા બંધ કરાવી। મીરાબાઈના જ્યારે પતિ મૃત્યુ પામ્યા ત્યારે એમને પરિવારે કીધું તમે સતી થઈ જાઓ। આખું ત્યારથી જનજાગૃતિની જરૂર છે। તો અત્યારે પણ રસોડામાં આપણે એ જ જનજાગૃતિની જરૂર છે કે જે દીકરીઓના સ્વાભાવિક છે કે દહેજ પ્રથા છે એ સંપૂર્ણ બંધ થવી જોઈએ। સાથે સાથે સૌથી મોટું વ્યસન મુક્તિ એ ઘરે ઘરેથી થવી જોઈએ। માતાજીઓ અત્યારે જે મુહિમ બધી દેવલમાં સહિતની માતાજીઓ ઉપાડી જ છે। દરેકનું અલગ અલગ કાર્ય ઈશ્વર સોંપતો હોય છે, સૂક્ષ્મ શરીરે થતું હોય છે, પણ આ ખૂબ જનજાગૃતિની અહીંયા જરૂર છે। આપણે બીજું કે સમાજમાં
દિવસે ને દિવસે એક દેખાદેખીનો માહોલ વધતો જાય છે. આજે માની લો કે હમણાં હું પ્રસાદી લેવા ગયો ને તો બધા ટેબલ ઉપર મેં એવું કીધું ભાઈ મને નીચે બેસાડો, તો બીજા નીચે બેસવાની લાઈન લાગશે. જો ઉપર હશે એ લોકોથી શરૂઆત કરવી પડશે નીચે લાવવા માટે. એટલે હંમેશા અમે તો પ્રયાસ કરીએ જ છીએ કે ભાઈ ફૂલની તો ફૂલ પાંખડી ત્યાંથી શરૂઆત થાય. એટલે આ સમાજમાં બહુ જરૂરી છે સમૂહ લગ્નનો વધારો થાય, જેથી કરીને જે નાણાં વેડફાડ થાય છે એ વેડફાડ ન થાય. મોટા ભાગે આ એવું થાય છે કે કેટલીક જગ્યાએ જરૂરિયાત હોય ત્યાં આપો. તમે શિક્ષણમાં ખૂબ આપો. હમણાં અમે એક મિટિંગ કરાવડાવી, 20 કરોડ રૂપિયા કન્યા છાત્રાલય માટે એકઠા કર્યા ખાલી 2 મહિનાની અંદર. સમાજ ખૂબ જાગૃત ધીરે ધીરે થઈ રહ્યો છે, પણ માની કૃપા છે, માના સપના હવે પૂરા થઈ રહ્યા છે. ઈસુદાનભાઈ, આમ તો લોક જાગૃતિ, તમામ પ્રકારની જાગૃતિ અભિયાન સાથે જોડાયેલા, ફક્ત એક જ શબ્દ વાપરી તમારા માટે, લોક જાગૃતિના અભિયાન સાથે જોડાયેલા. મેન અહીં વાત એ કરવી છે, અહીં 3 દિવસ સુધી લોકો આવે છે, જાય છે. એક લોકો માટે મહત્ત્વનો પ્રશ્ન, લોકોએ જે કહીએ ને ભાથું બાંધીને, કઈ વાતનું અહીંથી ભાથું બાંધીને જવાનું છે, કઈ વાત એવી અહીં કેન્દ્રિત કરવાની છે, કઈ વાતની પ્રેરણા લઈને અહીંથી દરેક લોકોએ જવું જોઈએ. એક તો ખોટું નહીં કરવું. તમે ખોટું ન કરો ને એટલે ઘરથી શરૂઆત થાય. પેલું તો એ છે કર્મનો સિદ્ધાંત કોઈને છોડતો નથી. તો માતાજીઓ કે કોઈ પણ જે પણ જીવ અત્યારે પૂજાય છે એ પહેલી એણે પોતાની જાતથી સુધારવાની શરૂઆત કરવી પડે. બીજું ઈર્ષા મુક્ત થવું પડે. કોઈનો પણ જેનો પણ સારામાં સારો ઘર હોય ને તો એને આશીર્વાદ આપીએ. ત્રીજી વસ્તુ સખત મહેનત કરો. અને ચોથું હંમેશા સાત્વિક રહો, ધાર્મિક રહો, પણ અંધશ્રદ્ધાથી દૂર રહો. અંધશ્રદ્ધા છે એ કારણ કે આપણી પાસે એવું હોય કે ભાઈ મારે અહીંયા હોસ્પિટલમાં નથી જવું, આ ભાઈ પાસે જઈશ એટલે થઈ જશે સાજું, તો એ ખોટું છે. એટલે આ બધી વસ્તુઓ છે એનું ભાથું લઈને જવું પડે. માતાજીનું રોજ સવાર સાંજ દીવો કરો, એમનું ખાલી નામ લો ને તો ચિત્ત સુધી થશે. એટલે આ ભાથું લઈને જવું પડે. આ જે વ્યસન છે ને એ માણસને લાચાર બનાવી દે છે, કમજોર બનાવી દે છે. એ દારૂ હોય, હવે તો છોકરાઓ ડ્રગ્સના રવાડે ચડ્યા, સિગારેટ છે, બીડી છે, આ બધી શક્તિઓ છે ને એ તમારી અંદરની શક્તિને છીણ કરનારી છે. એટલે વ્યસન મુક્તિ છે ને એ ખૂબ જરૂરી છે. એનું આજથી જેટલું પાલન થાય, કારણ કે સોનલમાં ત્યારે સંકલ્પો લેવડાવતા હતા. દારૂ છે એ દૈત્ય છે. કોઈ પણ નશાકારી વસ્તુ છે ને એ તમારા બીજા મગજ ઉપર કંટ્રોલ કરે. 2 મગજ છે, અને બીજા મગજ ઉપર જ્યારે કંટ્રોલ થાય ત્યારે તમે ભાન ભૂલવાનું શરૂ કરી દો છો. બરાબર છે? એટલે તમે આસુરી શક્તિ કંટ્રોલ કરી લે તમારા ચિત્તને, અને તમે ખોટું કરવાનો પ્રેરાવો છો. એટલે આ ખૂબ જરૂરી છે. 100%. એટલે જે સોનલમાંના વિચારો છે, આમ તો 4 પ્રકારની વાતોમાં સોનલમાં જે વિચારો રજૂ કર્યા ને, આમ તો એમના 51 પ્રકારના ઉપદેશ છે. ઈસુદાનભાઈ, તમે લગભગ ટૂંકમાં બધા વણી લીધા, આપણે સમયની પાબંદી છે. આજે આ વિશેષ સંવાદની અંદર તમે આવ્યા, સોનલમાં મઢડા મુકામે આ એક વિશેષ કવરેજ કરીએ છીએ. તમામ સંવાદ કર્યો. ઈસુદાનભાઈ, આપનો ખૂબ ખૂબ